અને કચ્છના ભુજમાં ઋષિ પાંચમના દિવસે પવિત્ર મેળો ભરાયો। ભુજ શહેરની ખારી નદીના પરિસરમાં પરંપરાગત આ મેળો ભરાયો। સપ્તઋષિઓની સાધના પર્વે વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી। ગામે ગામથી મોટી સંખ્યામાં અહીં ભાવિકો ઉમટ્યા। દર વર્ષે આ મેળામાં અનેક ગણું મહત્વ હોય છે। ત્યારે ગામે ગામથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ઉમટ્યા। કચ્છના ભુજમાં ઋષિ પાંચમના દિવસે પવિત્ર મેળો ભરાયો। ભુજ શહેરની ખારી નદીના પરિસરમાં પરંપરાગત મેળો ભરાયો। સપ્ત ઋષિઓની સાધના પર્વે વિશેષ પૂજા અને અર્ચના અહીં આવેલા ભક્તો દ્વારા કરવામાં આવી। ત્યારે ગામે ગામથી મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટી પડ્યા। મહાત્મ્ય ઘણું છે આ મેળાનું। આ વખતે દર વર્ષે આ મેળાનું અનેક ગણું મહત્વ હોય છે। કચ્છમાં ભુજમાં આ મેળો ઉજવવામાં આવ્યો। ઋષિ પાંચમના દિવસે મેળો ભરાયો ત્યારે ભુજ શહેરની ખારી નદીના પરિસરમાં પરંપરાગત મેળો ભરાયો હતો। ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા। સપ્ત ઋષિઓની સાધના પર્વે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। ગામે ગામથી મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા ઉમટ્યા અને તેમના દ્વારા ઋષિ પાંચમના આ મહત્વના દિવસે પૂજા અર્ચના કરવામાં આવી। દર વર્ષે અહીંયા મેળો ભરાય છે અને આ મેળાનું ઘણું મહત્વ હોય છે। સપ્ત ઋષિઓની સાધના અને આ સાધના પર્વે વિશેષ પૂજા અર્ચના ત્યાં ઉપસ્થિત ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવી। ખારી નદીના પરિસરમાં પરંપરાગત રીતે અહીંયા મેળો ભરાય છે।